ચળકતી ધાતુ ચાંદીમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. ચાંદી પ્રતિ કિલો પોણા 2 લાખની સપાટી ક્રોસ કરી ગઈ છે અને અગાઉ ક્યારેય ન જોવાઈ હોય તેવી તેજી છેલ્લા 2-3 મહિનામાં જોવા મળી છે. પણ અત્યારે કેટલાક રિપોર્ટ્સમાં ચાલતી ચર્ચા ચોંકાવી દે તેવી છે. આ ચર્ચા છે કે ચાંદી પ્રતિ કિલોગ્રામ ભારતીય બજારમાં 7 લાખ રૂપિયા કિલો સુધી જઈ શકે છે. આવો દાવો કરાયો છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, પ્રતિ કિલોગ્રામ 7 લાખ રૂપિયા. આ દાવો જ્યારે કરાયો ત્યારે ચાંદી લગભગ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ આસપાસ હતી. પણ હવે એમનો આ દાવો વાયરલ એટલે થઈ રહ્યો છે કે ચાંદીમાં તેજીનો દાવાનળ ફૂંકાયો છે. સાવ ટૂંકા ગાળામાં ચાંદીનો ભાવ પોણા 2 લાખ પ્રતિ કિલોનો આંકડો વટાવી ગયો છે. હવે આ મહાશય કોણ છે પહેલાં એ જાણી લઈએ. તો આ મહાશય છે રીચ ડેડ પુઅર ડેડ નામની બેસ્ટ સેલર બુકના લેખક રોબર્ટ કિયોસાકી. તેમણે કહ્યું કે આવનારા 1 દશકામાં ચાંદીની કિંમતો અત્યારે છે એના કરતાં 5 ગણી થઈ જશે. આવું જ એક બીજું મોટું અનુમાન લગાવ્યું છે અર્થશાસ્ત્રી પીટર શીફે. તેમનું માનવું છે કે ચાંદી અત્યારની કિંમતથી ડબલ ભાવમાં થઈ જશે અને એ પણ બહુ સરળતાથી. ત્રીજું, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો પણ ચાંદીની ખરીદીમાં સોનાની જેમ જ સતત વધારો કરી રહી છે. વિશ્વની સૌથી મોટી ખાનગી બેંક યુબીએસ કહે છે કે ચાંદીમાં લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ. હવે આપણે સમજીએ કે શું ચાંદીમાં તેજી આમ જ આવી રહી છે? તો નિષ્ણાંતોનું માનવું છે કે ફિઝિકલ સિલ્વરમાં સતત શોર્ટેજ તેનું સૌથી મોટું કારણ છે. ચાંદીની ખાણમાંથી ચાંદીની આવક સતત ઘટી રહી છે, માંગ સતત વધી રહી છે. બીજી તરફ 4 એવી બાબતો જે હાલના સમયમાં ખૂબ ચર્ચામાં છે. એક તો સોલાર પેનલ, બીજું ઈવી માટેની બેટરીઝ, ત્રીજું 5G ટેકનોલોજી અને ચોથું સેમી કન્ડક્ટર. આ તમામમાં ચાંદીની માંગ સતત વધી રહી છે, જેથી ચાંદી મોંઘી બની રહી છે. વધુ એક કારણ એ પણ છે કે સોનું પહોંચ બહાર જઈ રહ્યું છે, ત્યારે ચાંદીના ઘરેણાંની માંગ પણ સતત વધી રહી છે, જે ચાંદીના ભાવને પુશ કરી રહી છે. ચાંદીમાં આટલી તેજી અને વિવિધ દાવાઓ વચ્ચે તમે શું કરવાનો છો? આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો.